સ્થિત બાગેશ્વર ધામની યાત્રા 5 દિવસ પહેલા શરૂ થઈ હતી। આ યાત્રા ઓછા ધામમાં સંપન્ન થશે। યાત્રા 5મા દિવસે ઉત્તર પ્રદેશમાં પહોંચી હતી। આ યાત્રામાં રાજકીય દિગ્ગજ કલાકારો અને ફિલ્મ નેતાઓ પણ જોડાયા હતા। યાત્રાના 5મા દિવસે ફિલ્મ નેતા સંજય દત્ત પણ જોડાયા હતા। યાત્રા મૌરાનીપુર પહોંચી ત્યારે સંજય દત્ત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર અને અન્ય ભક્તોની રાહ જોઈ રહ્યા હતા। હિન્દુ સનાતન એકતા પદ યાત્રામાં સંજય દત્ત અને ધીરેન્દ્ર શાસ્ત્રી રસ્તા વચ્ચે બેસીને ચા પી રહ્યા હતા। ચા પીતા પીતા બંનેએ પ્રવાસની ચર્ચાઓ કરી હતી। आप सबको मेरा बहुत बहुत नमस्कार। और मेरे भाई, मेरे छोटे भाई गुरुजी, जिनको मैं गुरुजी कहता हूँ, इनके लिए ये जो काम कर रहे हैं बहुत बड़ा काम है। और इसके अलावा अगर इन्होंने मुझे कह दिया कि संजू बाबा तुम मेरे साथ ऊपर भी चले चलो, तो मैं चला जाऊंगा। गुरु जी, मैं हमेशा आपके साथ हूँ और हमेशा आपके साथ रहूंगा। और आपकी आज्ञा हो, आप आज्ञा कीजिए, मैं रहूंगा आपके साथ। हर हर महादेव, जय भोलेनाथ।